એ રામ રામ ભાઈ, જો આજે સવારમાં જ આવી ગયો આપણા બીજા ખેતર, એટલે વાડીએ નથી પણ ખેતર જ આવી ગયો હો અને વાગી ગયા છે 9. અને આ તમે જોવો ઝાકળ જીરુંમાં છે ને અતિ પ્રમાણમાં છે અત્યારમાં જોવા, એટલે આમાં છે ને આપણે દવાનો રાઉન્ડ મારવાનો છે અને જીરું તમે જોઈ શકતા હશો. અને મગાલાલની આવે છે, હું તો વ્યાયો સવારમાં ખેતર ને આની અંદર છે ને આજ M45 મારવાનું છે દવાનું રાઉન્ડ, કારણ કે આ જોવો તો કેમ બળફ જીરા ઉપર પીળો હોય એ ટાઈપનું અત્યારમાં થઈ ગયું છે જીરું સવારમાં. એટલે તમામ જોવો આ જીરામાં વરિયારી આવી ગઈ, એટલે દાણા આવી ગયા. આમ જોવા કેટલું ઝાકળ છે, જોવો તો હાથ ધોવા હોય ને તો પાણીની જરૂર ન પડે. અને હજી કાળી ચરમી ક્યાંય રોગની અસર છે નહીં, નકર આમાં જે કાળી ચરમી વધ્યા એટલો ઝાકળ આવ્યો, એટલે આમ જો ટીપા પડી જાય એટલો ઝાકળ આવ્યો છે. તો હાલો કરી મુહૂર્ત મગાલાલની આવે એટલે આમ જોવો તમારે બધું અતિ ઝાકળ છે સવારમાં. તો એટલે ઝાકળ બહાટી બોલાવે છે અને હાલ પાછો આ બધું આગેતરું જીરું છે હમણાં, એટલે આ બધામાં જ M45 મારવાનો છે. આમ તમે જોવો અંદર કેટલી વસ્તુ ટીંગાડી છે આ ડોહા બાપાએ, આ બધે ટોટલી હમણાં. ને આ જોવો જીરું તમે એક ફેરવું યાર, અહીંયા પણથી આપણે પંપ ભરવાના છે. જોવા એટલામાં આ જાંબુડિયાની અસર લાગે છે. જોવા જાંબુડિયું તો ન નડે ભાઈ, કાળી ચરમી ઉકારો આવે ને, ઉકારો આવે ન આવે પણ કાળી ચરમી આવે ને તો થોડું કેવરાવે. તો અહીંયા પણ જો આપણું મોટર ચાલુ થઈ ગઈ છે અને જય જરદેકીમાં બધાને કૂવો ભરાય છે. અને અહીંયા પણ જો માલ કેટલો લાવ્યો હું, આ તમે 1 2 3 4 ને 5 પેકેટ લાવ્યો મારતીન M45. હાલો તો કરી ફૂલ લોડ અને તૈયારી જીકી. આમાં બીજું તો શું હોય આ પટમાં. તો હે ને આપણે પંપ ભરી નાખાય ને હરવે ચાલુ તો કર્યું છે, પણ પેલા જ ભાગમાં ભમરો આવ્યો. પંપ જે મારા ભાગમાં આવ્યો ને હાવ ચાર્જિંગ ઓછું જોવો તો હાવ, એટલે હાવ તતડ હાલે. એક પારિયું પોગી જાય તો ઘડીક ચાર્જિંગમાં મેકવો પડશે, નકર નહીં મેળ આવે. આમ જોવો તો આમાં શું કરે, આમાં અમુકના દી જાય, દંદુડી થાય દંદુડી. હવે જો ચાર્જિંગ બાર્જિંગ કરી નાખ્યો છે અને બલોર ઘોડે ઉડ્યું છે, ફફડાટી બોલાવે જો. બાકી આ જો કઈટ જામી જાય જીરાની. આગળ તમને બતાવું, તમે એક ફેરું જીરું જોવો, લીલું ખેતર ફૂલ સોટા બોલાવે. ગાડલિયું જીરું જોવું તમને, ગાડલિયું જીરું બતાવું, ગાડલા જેવું ગાડલું પાથરું હોય ખેતરમાં એવું. હા જો છે ને બાકી ગાડલા જેવું. જો 3 પગ હાલે, આગળ 3 હાલે ને, બાકી હાલે જ ને, મેકતા છે. બાકી અંદર તો હલાય એવું નથી, એટલે આપણે પારી ઉપર હાલવું પડે. જો તો એ ખેતર દવા છાંટી દીધી અને ગામમાં નાનું એવું જમણવાર હતું, એ જમણવારે પતાવી અને હવે વ્યૂ આપણી વાડીએ જો હરવે સૂર્યનારાયણ દેવ હાથમાં છે. અને વ્યૂ કેવો જો, કૂતરા કેમ ભૂવે છે.
અને અહીંયા તો આ જીરું છે આવું કંઈક જુઓ તમને દેખાતું હશે. હવે પાક ઉપર આવી ગયું છે, ફૂલ એટલે ફૂલ. આમ જો વરિયાળી થઈ ગઈ છે. આમાં અમુક અમુક જે કાળી ચરમીની જો ઓલી અસર હોય ને જો આવું થઈ જાય, આવી વરિયાળી થઈ જાય, જીરું એવું થઈ જાય સમજે. એમ જો આ હુકારું છે આ છોડવાનું, આ થેર લાગે હુકાતા તો આવે જ જીરું. જો આ રીતનું થઈ ગયું આમાં. એટલે અમુક અમુક છોડવા હોય એવા, બાકી બધું થોડું હાથમાં આવી જાય તો કરોડપતિ ન થઈ જાય. બધું જીરું હાથમાં આવી જાય તો જો આવી રીતે છે આ ખેતરનું જીરું તમે જુઓ. બાકી હે એના હાથમણી દિશામાં સૂર્યનારાયણ દેવ હાથમાં છે. અને હવે ખાઈ દઈ અને પૂજામાં થાય છે બરાબર. જો અહીંયા પણ જો ક્યાંય ડાઘ નહોતો, પણ જો અચાનક જ આવી ગયો ને ડાઘ. આ જો આ રહ્યો આવી રીતે બારી નાખે જીરું, બીજું તો કંઈ ન જાજુ થાય, પણ બરી જાય આવું સમજે તમે, સમજી ગયા છો.